હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાની વાત કરીશું, જેનો આજે લેક્ચર નંબર 2 છે. આ લેક્ચરમાં આપણે જે ઇન્ટ્રોડક્શનનો બીજા નંબરના ભાગની આપણે વાત કરવાના છીએ. એટલે કે પહેલા ભાગમાં આપણે સંખ્યાઓના પ્રકાર શીખ્યા હતા અને જે સમય સંખ્યાના જે આપણા ગુણધર્મો હતા, 3 ગુણધર્મો, સમૃદ્ધતા, પછી ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ, એમાંથી આપણે સમૃદ્ધતાને પૂર્ણ કર્યું હતું કે આ સંખ્યા માટે આ જે ગાણિતિક ક્રિયા છે એના માટે સમૃદ્ધતા છે કે નહીં. આપણે છેલ્લે કોષ્ટક પણ તમને શીખવાડ્યું હતું. તો આજે આપણે ભાગ 2માં જેનો બીજો ગુણધર્મ છે, ક્રમનો ગુણધર્મ, એની આપણે વાત કરવાના છીએ. તો આપણે દરેક ચારે સંખ્યા માટે વાત કરીશું અને ચારે ગાણિતિક ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક હોય કે સમય સંખ્યા, આપણે દરેક સંખ્યા માટે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે જોઈશું કે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે કે નહીં. અને જે ભાગ 3 આવશે એમાં આપણે જૂથના ગુણધર્મની વાત કરીશું. તો ચલો આજે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો આજનો જે વિડીયો છે એ ક્રમના ગુણધર્મ પર આધારિત છે. તો આપણે એની વ્યાખ્યા વાંચીએ કે ક્રમનો ગુણધર્મ એટલે કે શું? સંખ્યાના પ્રકારમાંથી કોઈ પણ બે સંખ્યા વચ્ચે ગમે તે ક્રમમાં ગાણિતિક ક્રિયા કરવામાં આવે અને પરિણામ સરખું મળે તો તે સંખ્યાનો પ્રકાર તે ગાણિતિક ક્રિયા વિશે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. એટલે કે આપણે બે પ્રાકૃતિક સંખ્યા લઈએ, એમને આગળ પાછળ કરીએ. ધારો કે આપણે અહીંયા 6 અને 7 લીધી, તો આપણે પહેલાં 6 ગુણ્યા 7 કરીએ અને પછી 7 ગુણ્યા 6 કરીએ. એટલે કે આગળ પાછળ કરતાં એમને કોઈ પણ ક્રમમાં આપણે ગોઠવીએ અને જો પરિણામ સરખું મળે તો એ બંને સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ જે આપણે ગુણાકાર કર્યો તો ગુણાકારની ક્રિયા માટે એ શું છે? ક્રમના ગુણધર્મનું પાલન કરે છે, પણ કેવું? સરખું પરિણામ મળે ત્યારે. તો ચલો હવે આપણે દરેક સંખ્યા માટે જોઈશું, તમને ઉદાહરણ દ્વારા સમજાવીશું એટલે તમને ક્લિયરલી કોન્સેપ્ટ સમજણ પડી જશે. તો ચલો આપણે જોઈએ. તો સૌપ્રથમ તો અહીંયા આવશે આપણી પ્રાકૃતિક ક્રિયા. તો પ્રાકૃતિક ક્રિયામાં સૌપ્રથમ છે અહીંયા આપણો સરવાળો. પહેલાં તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું? તો આપણે અહીંયા મેં કદાચ પ્રાકૃતિક ક્રિયા કીધું હતું, પ્રાકૃતિક સંખ્યાઓ. તો મેં તમને સ્ટાર્ટિંગમાં એટલા માટે સંખ્યાનો પ્રકાર શીખવાડ્યા હતા કે તમને આમાં કોઈ જે આપણા ગુણધર્મો છે એમાં તમને કોઈ ભૂલ અથવા તમને સમસ્યા આવે નહીં. તો ચાલો આપણે પહેલાં તો પ્રાકૃતિક સંખ્યા જોઈએ. તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય, 1, 2, 3 આવી રીતે અનંત સુધી. એટલે કે જે આપણે ધન પૂર્ણાંક હોય એને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ. તો હવે આપણે સરવાળા માટે જોઈએ. તો જો સરવાળા માટે અહીંયા શું લખેલું છે કે પ્રાકૃતિક સંખ્યાઓ સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. તો અહીંયા હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે અહીંયા આપણે બે સંખ્યા લઈએ. દાખલા તરીકે આપણે લઈએ, ચલો કે 9 + 7, 9 + 7, તો એનો જવાબ આપણને શું મળશે? અહીંયા 16 મળશે. હવે શું કરીશું? આપણે ક્રમને અદલા બદલી કરીશું. ક્રમનો ગુણધર્મ એટલે કે જે સંખ્યા આગળ હોય એને આપણે પાછળ લઈ જઈશું અને પાછળ હોય એને આપણે આગળ લઈ જઈશું. તો અહીંયા 7 તમારી આગળ આવશે અને 9 પાછળ જશે. તો આનો પણ સરવાળો આપણને શું મળશે? જવાબ 16 જ મળશે. તો જો અહીંયા સરખું પરિણામ મળ્યું. તો આ જે છે આપણી બંને પ્રાકૃતિક સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. તો અહીંયા લખેલું જ છે કે કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓ a અને b માટે આપણે a + b અથવા b + a એટલે કે 9 + 7 હોય કે 7 + 9 હોય એનો જવાબ આપણને કેવો મળે? અહીંયા 16 સરખો જવાબ મળે છે. એટલે કે સરવાળાની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યા ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. હવે આપણે બાદબાકી માટે જોઈએ. તો અહીંયા જો બાદબાકી માટે અહીંયા શું લખેલું છે કે પ્રાકૃતિક સંખ્યાઓ બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન કરતું નથી. મેં તમને કીધું કે 1% જો ખોટું હોય તો એને આપણે સંપૂર્ણ પાલન કરતું નથી, એવું અહીંયા આપણે કહીશું. તો અહીંયા આપણે ચલો ચેક કરીએ કે અહીંયા જે આગળ આપણી સંખ્યા હતી એ જ અહીંયા આપણે સંખ્યા લઈએ, 9 અને 7. તો ચલો આપણે 9માંથી આપણે 7ને બાદ કરીએ. ઓકે, તો આપણને જવાબ શું મળશે? અહીંયા 2 મળશે. હવે આપણે સંખ્યાને અદલા બદલી કરી દઈએ. તો 7ને આગળ લાવીએ, 9ને પાછળ લઈ ગયા. તો જો 7માંથી 9 જશે તો શું? મોટામાંથી નાના બાદ થશે, પણ નિશાની કોની આવશે? મોટાની. તો અહીંયા જો 9માંથી 7 બાદ થયા તો 2 અને -9 છે તો અહીંયા -2 આવશે. ઓકે, તો જો બંનેના જવાબ અલગ અલગ આવ્યા. તો અહીંયા આપણે કહી શકીએ કે જે પ્રાકૃતિક સંખ્યાઓ છે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી. ઓકે, બે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ લીધી, એમના વચ્ચે બાદબાકી કરી અને આપણે ક્રમનો ગુણધર્મ જોયો તો બંનેમાં જો સરખો જવાબ આવે તો પાલન કરે છે, જો સરખો જવાબ ના આવે તો પાલન કરતું નથી. ઓકે, હવે આપણે ગુણાકાર માટે જોઈએ. તો ગુણાકાર માટે અહીંયા શું લખેલું છે કે પ્રાકૃતિક સંખ્યાઓ ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. તો ચલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો એના જ આપણે ઉદાહરણ લઈએ કે 9 અને 7. તો આપણે ગુણાકાર કરીએ. તો અહીંયા 9 × 7 કરીશું તો એ આપણને 63 મળશે.
હવે આપણે 7ને આગળ લાવીએ અને 9ને પાછળ લઈએ તો 7 9 પણ કેટલા થશે? અહીંયા 63 થશે. તો આપણને અહીંયા સરખો જવાબ મળ્યો બંનેમાં. તો અહીંયા આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. એટલે કે અહીંયા કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા a અને b માટે a ગુણ્યા b બરાબર b ગુણ્યા 1, એટલે કે a ગુણ્યા b કરો અથવા b ગુણ્યા a કરો, બંનેનો જવાબ તમને સરખો જ મળશે. ઓકે, તો ગુણાકારની ક્રિયા માટે જે આપણું ક્રમના ગુણધર્મનું પાલન પ્રાકૃતિક સંખ્યાઓ કરે છે. હવે આપણે ભાગાકાર માટે જોઈએ તો ભાગાકાર માટે અહીંયા શું લખેલું છે કે પ્રાકૃતિક સંખ્યાઓ ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન કરતું નથી. તો ચલો આપણે ઉદાહરણ દ્વારા ચેક કરીએ. તો આપણે એનું એ જ ઉદાહરણ લેવાના છીએ, 9 અને 7. તો ચલો આપણે ચેક કરીએ. અહીંયા તો અહીંયા આપણે પહેલાં તો 9/7 લઈશું. તો એ આપણને શું મળશે? આવી રીતે 9/7. પછી આપણે 7ને આગળ લાવીએ તો અહીંયા 7/9 કરીશું. હવે તો 7/9 તો એ આપણે શું થશે? અહીંયા 7/9. હવે અહીંયા જો આપણે 9/7 કરીશું જે આપણને જવાબ મળશે અને 7/9 કહીશું તો આપણને આ બંને સરખા જવાબ મળશે? તો કે સરખા જવાબ મળશે નહીં. તો અહીંયા આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન કરતું નથી. ઓકે, તો પ્રાકૃતિક સંખ્યામાં આપણે શું શીખ્યા કે પ્રાકૃતિક સંખ્યામાં સરવાળો અને ગુણાકાર છે એ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે અને પ્રાકૃતિક સંખ્યામાં બાદબાકી અને ભાગાકાર ક્રમના ગુણધર્મનું પાલન કરતા નથી. આવું દરેક સંખ્યા માટે આવશે કે સરવાળો છે એ દરેક સંખ્યામાં ક્રમના ગુણધર્મનું પાલન કરશે, બાદબાકી કોઈ પણ સંખ્યા હશે એનું પાલન કરશે નહીં, ગુણાકાર દરેક સંખ્યામાં ક્રમના ગુણધર્મનું પાલન કરશે અને ભાગાકાર કરશે નહીં. તો ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીએ અને જ્યારે આપણે છેલ્લે કોષ્ટક આવશે ત્યારે પણ તમને રિવિઝન કરાવી દઈશ, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ ઉદાહરણ કરે સમજીએ એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો હવે આપણે બીજી સંખ્યા આવશે જેનું નામ છે અહીંયા પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યામાં શું આવે? તમારી પ્રાકૃતિક સંખ્યામાં આપણે 0ને એડ કરીએ તો એને આપણે પૂર્ણ સંખ્યા કહીએ છીએ. એટલે કે 0 1 2 3 આવી રીતે અનંત સુધી. એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં આપણે 0 એડ કરીએ તો એ આપણી પૂર્ણ સંખ્યા બની જાય. તો હવે એમાં આપણે જોઈએ કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર શું ક્રમના ગુણધર્મોનું પાલન કરે છે કે નહીં. તો ચાલો આપણે ચેક કરી લઈએ. તો સૌપ્રથમ તો અહીંયા સરવાળો. તો પૂર્ણ સંખ્યાઓ સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. તો ચાલો આપણે ચેક કરીએ. તો અહીંયા જ્યારે પણ તમારી પૂર્ણ સંખ્યા એટલે તમારે 0 તો લઈ જવાનું, દાખલા તરીકે, એટલે તમારા મગજમાંથી શંકા તો નીકળી જાય. તો અહીંયા 0 અને 7 લઈએ આપણે. તો 0 + 7 કરીશું તો પણ આપણને જવાબ 7 મળશે અને આપણે 7ને હવે આગળ લાવીએ અને 0ને પાછળ લઈ ગયા એટલે કે ક્રમ બદલી દીધો તો પણ આપણને જવાબ 7 મળ્યો. એટલે કે બંને જવાબ સરખા મળ્યા, એટલે કે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. એટલે કે આપણે અહીંયા કહી શકીએ કે જે પૂર્ણ સંખ્યાઓ છે એ સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા a + b, a અને b માટે a + b હોય કે b + a હોય આપણને સરખા જ મળશે. હવે આપણે બાદબાકી માટે જોઈએ. તો જો પૂર્ણ સંખ્યાઓ બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન કરતું નથી. તો આપણે દાખલા તરીકે ઉદાહરણ દ્વારા આપણે સમજવું પડે તો જ આપણને પરફેક્ટલી આઈડિયા આવે કે પાલન કરે છે કે નહીં. તો આપણે એના જ ઉદાહરણ લેવાના છે. તમારે દરેક સંખ્યા માટે આપણે સેમ જ ઉદાહરણ લઈશું. અહીંયા કે 7 અને 0. તો આપણે જે આગળ ઉદાહરણ 7 અને 0 લીધા હતા, 7 અને 0 લીધા હતા. તો અહીંયા હવે આપણે જો 7માંથી 0ને પહેલાં બાદ કરીશું તો આપણને જવાબ અહીંયા 7 મળશે અને 0માંથી 7ને બાદ કરીશું તો આપણને અહીંયા -7 મળશે. તો જો આ બંને જવાબ આપણને અલગ અલગ મળ્યા તો અહીંયા શું થાય છે? ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. કેમ કે જો જવાબ સરખા મળે ત્યારે જ આપણે અહીંયા કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી. એટલે કે જો સરવાળા માટે પાલન કરે છે, બાદબાકી માટે કરતું નથી, ગુણાકારમાં પાછું પાલન કરશે અને ભાગાકારમાં પાલન કરશે નહીં. આ તમારું દરેક સંખ્યા માટે સેમ જ રહેશે. તમારે પૂર્ણાંક સંખ્યા આવશે કે સમય સંખ્યા આવશે તમારું સેમ જ આવશે. પણ સ્ટેપ બાય સ્ટેપ ઉદાહરણ દ્વારા સમજાવું છું. તમે લેક્ચર પૂર્ણ જો અને પછી તમારે યાદ રાખવાનું છે. કેમ કે તમે કોન્સેપ્ટથી સમજાશો તો તમને પરીક્ષામાં દરેક વસ્તુ યાદ આવતી જશે. તો ચલો આગળ હવે આપણે ગુણાકાર માટે જોઈએ. તો ગુણાકાર માટે અહીંયા પૂર્ણ સંખ્યાઓ ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. તો ચલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો અહીંયા આપણે ઉદાહરણ હતા 0 અને 7. તો આપણે ગુણાકાર કરીએ. અહીંયા 0 × 7 કરીએ તો પણ આપણને 0 મળશે અને 7 × 0 કરીશું તો પણ આપણને અહીંયા 0 જ મળશે. તો આપણને અહીંયા જવાબ કેવા મળશે? સમાન જવાબ મળ્યા. તો અહીંયા આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ એ ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. ઓકે, તો અહીંયા આપણે એ પણ કહી શકીએ કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા a અને b માટે a × b હોય કે b × a હોય એ આપણને સરખો જ જવાબ મળશે. હવે આપણે ભાગાકાર માટે જોઈએ કે પૂર્ણ સંખ્યાઓ શું ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે? તો કે ના, ભાગાકાર કોઈ પણ ક્રિયા માટે કોઈ પણ સંખ્યા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરશે નહીં. તો અહીંયા આપણે જોઈ લઈએ
કે પૂર્ણ સંખ્યાઓ ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન કરતું નથી. પણ અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજવું પડે, તો આપણે એના જ ઉદાહરણ લઈશું. તો અહીંયા 0/7 કરીએ તો એ આપણને કેટલા મળશે? અહીંયા 0 જ મળશે. પછી આપણે 7/0 કરીએ તો 7/0. ઓકે, તો કદી કોઈ પણ સંખ્યાને આપણે 0 વડે ભાગી શકીએ નહીં. આ પદ કેવું છે? અવ્યાખ્યાયિત પદ છે. તો અહીંયા આપણે લખીશું કે અવ્યાખ્યાયિત પદ. અવ્યાખ્યાયિત પદ આપણું છે. ઓકે, એટલે કે આનો કદી તમને જવાબ મળે નહીં. કોઈ પણ સંખ્યાને તમે 0 વડે ભાગી શકો નહીં. એટલે કે આ બંને જવાબ આપણને કેવા મળ્યા? અલગ અલગ જવાબ મળ્યા. એટલે અહીંયા આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન કરતું નથી. હવે આપણે ત્રીજી સંખ્યા જોઈએ. તો એ કઈ સંખ્યા છે? અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંકમાં શું આવે? વચ્ચે 0 પણ આવે, પછી આપણા ધન પૂર્ણાંક પણ આવે, એ અનંત સુધી આવે, અને આ સાઈડ તમારા ઋણ પૂર્ણાંક પણ અનંત સુધી આવશે. ઓકે, તો આને આપણે પૂર્ણાંક સંખ્યા કહીએ છીએ. હવે એમાં આપણે દરેક ગાણિતિક ક્રિયા માટે જોઈએ કે ક્રમના ગુણધર્મોનું પાલન કરે છે કે નહીં. તો ચલો આપણે પહેલાં સરવાળા માટે જોઈએ. તો સરવાળા માટે અહીંયા શું લખેલું છે કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન કરે છે. તો ચલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો અહીંયા આપણે ઉદાહરણ લઈશું. તો કયા અહીંયા આપણે ઉદાહરણ લઈએ? તો અહીંયા પૂર્ણાંક સંખ્યા છે તો એક આપણે માઇનસવાળું ઉદાહરણ લઈએ અને એક આપણે ધન ઉદાહરણ લઈએ. તો અહીંયા માઇનસમાં આપણે -3 લઈએ અને એનો સરવાળો આપણે 8 સાથે કરીએ. તો જો -3માંથી આપણે 8ને બાદ કરવાના છે. એટલે શું થાય? તમારે જ્યારે પણ તમારે કોઈ પણ માઇનસ હોય તો બાદ બાકી હોય તો મોટામાંથી નાનાને બાદ કરો અને નિશાની કોની આવશે? મોટી સંખ્યાની નિશાની આવશે. તો અહીંયા મોટી નિશાની ક્યાં છે? 8 આગળ છે. તો તમારે શું આવશે? અહીંયા 8માંથી 3 ગયા તો 5 વધ્યા, પણ અહીંયા +5 આવશે. હવે આપણે પેલી રીતે બાદબાકી કરીએ. 8ને આગળ લાવીએ અને એનો સરવાળો -3 સાથે કરીએ. તો અહીંયા પણ શું થશે? પ્લસ માઇનસ થશે અને 8માંથી 3 બાદ થશે. તો અહીંયા પણ 5 જ આવશે. તો અહીંયા આપણને બંને જવાબ સરખા મળ્યા. તો અહીંયા આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. અને આપણે એ પણ કહી શકીએ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ હોય a અને b, તો એમાં a + b = b + a, એટલે કે તમે બે સંખ્યાનો સરવાળો કરો અને એનો ક્રમ બદલો, છતાં પણ તમને સરખો જવાબ મળશે. ઓકે, તો આ તો આપણે પૂર્ણાંક સંખ્યા માટે સરવાળાની ક્રિયા જે ક્રમના ગુણધર્મોનું પાલન કરે છે. હવે આપણે બાદબાકી માટે જોઈએ. તો બાદબાકી તો તમને ખબર જ છે, કોઈ પણ સંખ્યા હોય તો એમાં બાદબાકી કોઈ પણ ક્રમના ગુણધર્મોનું પાલન કરશે નહીં. બાદબાકી અને ભાગાકાર, સરવાળો અને ગુણાકાર દરેક માટે પાલન કરશે. આ તમારે યાદ રાખી લેવાનું છે. ભલે હું કોન્સેપ્ટને સમજાવું છતાં પણ તમારે આટલું યાદ રાખી લેશો એટલે તમારા પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાશે તમને આવડી જશે. તો અહીંયા આપણે જોઈએ તો પહેલાં તો આપણે લાઈન વાંચીએ કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન કરતું નથી. તો ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો અહીંયા આપણે એ જ સેમ ઉદાહરણ લઈશું કે જે આપણે સ્ટાર્ટિંગમાં સંખ્યામાં લીધું હોય એ. તો -3 અને 8. તો અહીંયા આપણે -3માંથી 8ને બાદ કરીશું તો આપણને જવાબ શું મળશે? -3 અને -8. તો એ આપણને જવાબ મળશે -11. પછી આપણે 8માંથી -3ને બાદ કરીએ. તો જો 8માંથી -3ને બાદ કરીએ તો શું થશે? અહીંયા 8 અને માઇનસ પ્લસ થઈ જશે. અહીંયા તો +3 થયા તો એ આપણને જવાબ મળે +11. તો અહીંયા જો -11 જવાબ મળ્યો અને અહીંયા +11 જવાબ મળ્યો. એટલે કે બંને જવાબ અલગ અલગ છે. ક્યારે આપણે ક્રમના ગુણધર્મોનું પાલન કરે? જ્યારે આપણે ક્રમ બદલીએ પણ જવાબ સરખો મળે છે એટલે તો એ ક્રમના ગુણધર્મોનું પાલન કરે છે. પણ અહીંયા આપણને અલગ અલગ જવાબ મળ્યા તો અહીંયા આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન કરતું નથી. ઓકે, હવે આપણે ગુણાકાર માટે જોઈએ. તો પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન કરે છે. તો ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે પાલન કરે છે કે નહીં. તો અહીંયા આપણે એ સેમ જ ઉદાહરણ લઈશું કે -3 અને 8. તો આપણે ગુણાકાર કરીએ. અહીંયા -3 × 8 તે આપણને કેટલા મળશે? 8 તારી 24 અને માઇનસની નિશાની, તો અહીંયા 24 થઈ જશે -24. પછી આપણે 8ને આગળ લાવીએ અને ગુણાકારમાં -3ને પાછળ લઈ જઈએ તો પણ આપણને સેમ જ જવાબ મળશે, -24 જ મળશે. 8 તારી 24 અને માઇનસની નિશાની. જો બંને જગ્યાએ માઇનસ હોય તો માઇનસ પ્લસ થઈ જશે, પણ એક જગ્યાએ માઇનસ હોય તો તમારે માઇનસ આવશે. એટલે કે અહીંયા પણ -24 મળ્યો અને અહીંયા પણ -24 મળ્યો. એટલે કે આપણે જવાબ કેવો મળ્યો? સરખો જવાબ મળ્યો. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન કરે છે. તમે ક્રમની અદલા બદલી કરી, તમે 8ને આગળ લાવ્યા, 3ને પાછળ લઈ ગયા, છતાં પણ તમને સરખો જવાબ મળ્યો. તો આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન કરે છે. અને અહીંયા આપણે એ પણ કહી શકીએ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા a અને b માટે a × b હોય બરાબર b × a, એટલે કે બંનેનો જવાબ તમને સરખો મળશે. તમે ક્રમ બદલશો તો પણ તમને જવાબ સરખા જ મળશે. હવે આપણે ભાગાકાર માટે જોઈએ.
તો ભાગાકારમાં અહીંયા શું લખેલું છે કે પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન કરતું નથી. તમને ખબર જ છે કે ભાગાકાર અને બાદબાકી પાલન કરશે નહીં ક્રમના નિયમમાં. કોઈ પણ તમારી સંખ્યા હોય અને સરવાળોની ગુણાકાર કરશે તો એ તમારે ખાસ શોર્ટ ટ્રિક યાદ રાખી લેવાની છે. ક્રમના ગુણધર્મ માટે દરેક ગુણધર્મ માટે અલગ અલગ હશે તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણે એ જ સંખ્યા લઈએ કે -3 અને 8. તો આપણે ભાગાકાર કરીએ અહીંયા -3 ભાગ્યા 8 તો આપણને જવાબ શું મળશે? અહીંયા -3 ભાગ્યા 8 મળશે. પછી આપણે 8 ભાગ્યા -3 કરીએ તો 8 ભાગ્યા -3 તો એ આપણને અહીંયા જવાબ મળશે -8 ભાગ્યા 3. તો અહીંયા જો -3 ભાગ્યા 8 છે અને અહીંયા -8 ભાગ્યા 3 છે. બંને શું છે? અહીંયા અલગ અલગ છે. તો અહીંયા આપણે અલગ અલગ જવાબ છે એટલા માટે આપણે કહી શકીએ કે જે પૂર્ણાંક સંખ્યાઓ છે એ ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરતું નથી. હવે આપણે છેલ્લી સંખ્યા જોઈએ જે આપણું ચેપ્ટરનું નામ છે સમય સંખ્યા. તો સમય સંખ્યામાં શું હોય? પહેલાં તો એને સમજીએ કે સમય સંખ્યા કોને કહેવાય. તો જે પણ સંખ્યા તમને p/q સ્વરૂપે આપેલી હોય એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં હોય, જ્યાં p અને q શું છે? આપણી પૂર્ણાંક સંખ્યા છે અને છેદમાં તમારું q ક્યારે પણ 0 હોવું જોઈએ નહીં. તમારો અંશમાં 0 તો ચાલે પણ છેદમાં 0 હોવું જોઈએ નહીં. તો એવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ છીએ. હવે સમય સંખ્યા માટે આપણે જોઈએ કે સરવાળાની ક્રિયા હોય કે બાદબાકીની ક્રિયા હોય કે ગુણાકારની ક્રિયા કે ભાગાકારની ક્રિયા હોય, શું ક્રમના ગુણધર્મનું પાલન કરે છે? આપણે ક્રમની અદલાબદલી કરીએ તો શું જવાબ સરખો મળે છે કે નહીં? તો ચાલો આપણે ચેક કરી લઈએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે સરવાળાની ક્રિયા છે તો એના માટે અહીંયા લખેલું છે કે સમય સંખ્યાઓ સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. તો આપણે પહેલાં તો સાબિત કરીએ કે શું પાલન કરે છે. તો ચાલો આપણે ઉદાહરણ લઈને આપણે સાબિત કરીએ કે અહીંયા તો આપણને લખેલું છે પાલન કરે છે, પણ આપણે ઉદાહરણ દ્વારા પર સાબિત કરવું પડશે કે સરખો જવાબ મળવો જોઈએ ક્રમ બદલીએ છતાં પણ. તો અહીંયા આપણે એક ધન સંખ્યા લઈએ અને એક આપણે ઋણ સંખ્યા લઈએ. તો આપણે અંશ અને છેદ સ્વરૂપે તો એક આપણે લઈએ અહીંયા 5/2 અને આનું સરળ કરીએ આપણે -3/7. તો ચાલો આપણે કરીએ અહીંયા -3/7. તો આમાં તો જો હવે આ બંને સંખ્યાને આપણે જો સરળ કરો તો આપણે છેદ કેવા કરવા પડે? સરખા કરવા પડે. હવે 2 અને 7 શું છે? અવિભાજ્ય સંખ્યા છે તો એનો લસા શું થાય? એના ગુણાકાર જેટલો થાય એટલે કે 2 × 7 14 આપણો લસા થશે. તો છેદમાં આપણે 14 લાવવા માટે અહીંયા જો 2 ને આપણે 7 વડે ગુણવા પડશે પણ આપણે ઉપર નીચે 7 વડે ગુણવા પડે. તો અહીંયા આપણે 5 ને પણ 7 વડે ગુણીશું, નીચે 2 ને પણ આપણે અહીંયા 7 વડે ગુણીશું. પછી અહીંયા જે નીચે 7 છે ત્યાં 14 લાવવા માટે આપણે 2 વડે ગુણવા પડશે પણ આપણે ઉપર પણ 2 વડે ગુણીશું, 3 × 2 અને નીચે પણ અહીંયા આપણે 2 વડે ગુણીશું. ઓકે, તો અહીંયા આપણે આગળનું સ્ટેપ લઈએ. હવે તો હવે આપણને શું મળશે? અહીંયા 35/14 અને અહીંયા આપણે ડાયરેક્ટ માઇનસ મૂકી દઈએ. અહીંયા ચલો પહેલાં પ્લસ મૂકીએ પછી આપણે માઇનસ મૂકીએ તો ગુણાકાર મળશે આપણને -6/14. તો હવે આપણે બાદબાકી કરીશું. તો જો છેદ સરખા છે તો આપણે કોમન લઈ લઈએ. તો 35 - 6/14. તો 35માંથી 6 જશે તો કેટલા વધશે? અહીંયા 29 અને નીચે છેદમાં 14. તો આપણને જવાબ મળ્યો અહીંયા 29/14. હવે જે આપણે આ ક્રમ છે એની અદલાબદલી કરીએ. જે -3/7 છે એને આપણે આગળ લઈએ અને 5/2 છે એને પાછળ લઈએ તો શું સરખો જવાબ મળે છે કે નહીં? તો આપણું અહીંયા સાબિત થશે કે સમય સંખ્યા સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન કરે છે. તો ચલો આપણે અદલાબદલી કરીએ. તો અહીંયા -3/7 તે આપણે આગળ લીધા અને 5/2 ને આપણે હવે પાછળ લીધા. તો એ જ સેમ સ્ટેપ આવશે. આપણે 14 લસા લેવાનો છે. તો હવે હું ડાયરેક્ટ ગણતરી કરી દઉં છું, તમારે સમજી લેવાનું છે. ચાલો આપણે લખીએ અહીંયા. તો 3 ને 2 વડે ગુણવા પડશે. તો નીચે પણ 7 ને 2 વડે ગુણવા, પહેલાં આપણે 7 ને 2 વડે ગુણવા માટે ઉપર 3 2 વડે ગુણવા પડશે. પછી અહીંયા નીચે 7 વડે ગુણવા પડશે તો ઉપર નીચે બંને વડે 7 વડે ગુણવા પડે. ઓકે, તો અહીંયા 2 × 7. તો અહીંયા આપણું શું આવશે? -6 આવશે, -6/14 અને અહીંયા 35/14. તો અહીંયા -6 + 35/14. તો અહીંયા શું થાય? મોટામાંથી નાના બાદ થાય. જ્યારે તમારે કોઈ પણ બાદબાકી માઇનસની નિશાની હોય પણ નિશાની કોની આવશે? મોટાની આવશે. તો અહીંયા 35માંથી 6 બાદ થશે તો 29 આવશે પણ નિશાની મોટાની આવશે એટલે કે અહીંયા +29/14 આવશે. તો અહીંયા જો તમને અહીંયા પણ 29/14 મળ્યું અને ઉપર પણ આપણને 29/14 મળ્યું હતું. તો બંને જવાબ સરખા મળે. આપણે ક્રમની અદલાબદલી કરી તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે આપણે લાઈન સાચી છે. આપણે એની સાબિતી પણ કરી કે સમય સંખ્યાઓ સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. હવે આપણે બાદબાકી માટે જોઈએ કે શું સરખા જવાબ મળે છે કે નહીં. અને અહીંયા આપણે એ પણ કહી શકીએ
કે કોઈ પણ બે સમય સંખ્યા એ અને બી માટે a પ્લસ બી બરાબર b પ્લસ a, એટલે કે તમે a પ્લસ બી કરો અથવા b પ્લસ a કરો, તમે ક્રમની અદલા બદલી કરો છતાં પણ તમને જવાબ સરખા જ મળશે. હવે આપણે બાદબાકીની ક્રિયા માટે જોઈએ તો બાદબાકી ક્રિયા માટે તમને ખબર જ છે કે સમય સંખ્યા કે કોઈ પણ સંખ્યા હોય ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી. તો આપણે અહીંયા જોઈશું, પહેલાં આપણે એની સાબિતી પણ કરીશું. તો આપણે લાઈન વાંચી લઈએ કે સમય સંખ્યાઓ બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી. તો ચાલો આપણે જોઈએ. આપણે સંખ્યા તમારે સેમ જ લેવાની છે. તમે જો આપણે પ્રાકૃતિમાં ચારે ગાણિતિક ક્રિયા માટે સેમ સંખ્યા લીધી હતી, પછી પૂર્ણ સંખ્યામાં પણ આપણે ચારે ગાણિતિક પ્રક્રિયામાં સેમ સંખ્યા લીધી હતી, પછી પૂર્ણાંકમાં પણ આપણે સેમ સંખ્યા લીધી હતી. હવે પણ અહીંયા આપણે ચારે ક્રિયા માટે જે આપણે સ્ટાર્ટિંગમાં સરળમાં જે પણ સંખ્યા લીધી હોય એ જ આપણે સંખ્યા અહીંયા લઈશું. તો આપણે કઈ બે સંખ્યાઓ લીધી હતી અહીંયા 5/2 અને -3/7, તો એ જ આપણે સંખ્યા અહીંયા લઈશું. તો અહીંયા આપણે બાદબાકી કરીએ તો 5/2 એની બાદબાકી કરવાની છે અહીંયા -3/7 સાથે. તો ચલો બાદબાકી કરીએ તો અહીંયા જો શું થઈ જશે, અહીંયા તમારો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, તો તમને ખબર જ છે. તો અહીંયા નીચે અહીંયા 14 લાવવા પડશે, અહીંયા પણ 14 લાવવા પડશે. તો આપણે જે 2 છે એને 7 વડે ગુણવા પડશે, તો ઉપર પણ 7 વડે ગુણવા પડશે. તો 5 × 7 = 35 અને અહીંયા 2 × 7 = 14 થઈ જશે. પછી આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો અહીંયા 3 × 2 અને અહીંયા પણ તમારા 7 × 2 થઈ જશે. ઓકે, તો આગળ આપણે ગણતરી કરીએ અહીંયા. તો અહીંયા આપણને શું મળશે 35/14 અને અહીંયા 6/14. તો એનો સરળ થશે તો એ આપણને કેટલો મળશે અહીંયા. તો છેદને કોમન લઈ લઈએ, 35 + 6 અને છેદ આપણે 14 કોમન લઈ લીધા. તો 35 અને 6 કેટલા થાય 41 થાય. તો 41/6 આપણને અહીંયા જવાબ મળ્યો જ્યારે બાદબાકી કરીએ ત્યારે. હવે આપણે ક્રમની અદલા બદલી કરીએ તો આપણે શું સમાન જવાબ મળે છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો અહીંયા જે -3/7 છે એને આપણે આગળ લાવીએ. તો અહીંયા આપણે લખીશું કે -3/7 અને એમાંથી આપણે બાદ કરીશું અહીંયા 5/2. ઓકે, તો અહીંયા આપણે છેદને કોમન સરખા કરવાના છે, આપણે છેદ 14 આવશે. તો અહીંયા -3, તો અહીંયા 2 વડે ગુણવા પડશે, નીચે પણ આપણે 2 વડે ગુણવા પડશે. પછી અહીંયા -5ને આપણે 7 વડે ગુણવા પડશે, કેમ કે નીચે 7 વડે ગુણવા પડે એટલા માટે. તો અહીંયા શું થઈ જશે તમારું અહીંયા -6/14 અને -35/14. તો છેદ કોમન લઈ લઈએ તો -6 -35/14. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે થશે સરળ, પણ નિશાની કોની આવશે માઇનસની આવશે. તો અહીંયા 35 ને 6 41 થશે, પણ -41 થશે, -41/14. તો અહીંયા જો સોરી 14 જ આવે, અહીંયા 14 આવે, અહીંયા આપણે ભૂલથી 6 લખી ગયા હતા. ચલો ઓકે, આ મારી ભૂલ થઈ હતી. તમારે આવી નાની મોટી ભૂલો તમારે થઈ શકે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણે 41/14 આવશે અને અહીંયા -41/14 આવે. શું આ બંને જવાબ સમાન છે ને આ બંને અલગ છે? અહીંયા તમારું પ્લસમાં આવ્યું અને અહીંયા તમારું માઇનસમાં આવ્યું, એટલે કે બંને જવાબ તમારા સેમ નથી થતા. તો અહીંયા આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓ છે એ બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી. હવે આપણે ગુણાકાર માટે જોઈએ તો તમને ગુણાકાર માટે ખબર જ છે કે પાલન કરે છે, છતાં પણ આપણે સાબિતી કરીને આપણે ચેક કરી લઈશું ઉદાહરણ દ્વારા સમજીને કે સમય સંખ્યાઓ ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. તો ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો એ આપણે સેમ જ ઉદાહરણ લઈશું. અહીંયા 5/2 અને ગુણાકારમાં -3/7. તો આનો આપણે જો ગુણાકારમાં સિમ્પલ કેવું છે, અંશની બંને સંખ્યાનો ગુણાકાર કરો અને છેદની બંને સંખ્યાનો ગુણાકાર કરો. આમાં તમારે કોઈ લસા લેવાની જરૂર નથી. તો 3 × 5 = 15, પણ માઇનસ આવશે તો -15 અને નીચે 2 × 7 તો 14 થઈ જશે. -15/14 તમને અહીંયા જવાબ મળ્યો. હવે આપણે ક્રમને બદલી દઈએ. તો અહીંયા -3/7 એનો ગુણાકાર 5/2 સાથે. તો ફરીથી 3 × 5 = 15, -15 આવશે ઉપર, નીચે 7 × 2 14 થઈ જશે. તો અહીંયા આપણને જો જવાબ કેવો મળ્યો -15/14 અને -15/14. આપણે ક્રમ બદલ્યો છતાં પણ આપણને જવાબ સમાન મળ્યો. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે સમય સંખ્યાઓ ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. હવે આપણે છેલ્લી ગાણિતિક ક્રિયા છે ભાગાકાર માટે આપણે જોઈ લઈએ. આપણને ખબર જ છે કે પાલન કરવાનું નથી, છતાં પણ આપણે સાબિતી કરી લઈએ. તો અહીંયા લખેલું જ છે કે સમય સંખ્યાઓ ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી. તો ચાલો આપણે અદલા બદલી કરી લઈએ. તો આપણે કઈ બે સંખ્યાઓ લીધી હતી 5/2 અને -3/7. તો આપણે એ જ બે સંખ્યાઓ લઈએ અહીંયા કે 5/2 એનો ભાગાકાર થશે -3/7 સાથે. તો મેં તમને કીધું હતું કે જ્યારે પણ ભાગાકાર હોય એને આપણે ગુણાકારમાં ફેરવવું હોય તો જે ભાગાકારમાં હોય એ આપણું શું થઈ જશે, ઉલટું થઈ જશે. તો અહીંયા 5/2 અને પેલું આપણું ઉલટું થઈ જશે. તો જો તમારું -3/7 છે તો ઉપર માઇનસ નહીં, આખા
પદમાં તમારું માઇનસ કહેવાય. જો એક માઇનસ હશે તો આખા પદમાં આવી રીતે કહેવાય, અને જો બે ઉપર નીચે માઇનસ હોય તો માઇનસ માઇનસ ઉડી જશે, તો અહીંયા આપણે તમારે આખા પદમાં માઇનસ કહેવાય. તો અહીંયા આપણે માઇનસ જે આપણું છે -7/3 થઈ જશે. ઉલટું થયું. ઓકે, તમને સમજ પડી ગઈ. તો અહીંયા આપણું ગુણાકાર શું આવશે? 7 × 5 = 35, તો -35 ગુણ્યા નીચે 2 × 3 તો 6 મળ્યું. તો આપણે જવાબ શું મળ્યો? -35/6 મળે. ઓકે, એવું નથી કે અહીંયા આ ઉપર માઇનસ છે કે નીચે, એ આખા પદ સાથે તમારા માઇનસ કહેવાય. જે આપણે તમારો માઇનસ હોય ત્યાં ઉપર હોય કે નીચે હોય, પછી આખા પદના માઇનસ ગણાઈ જાય. ઓકે, હવે આપણે ક્રમને બદલી લઈએ. ચલો ક્રમને બદલીએ તો અહીંયા આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ. તો અહીંયા -3/7 ને આપણે આગળ લાવીએ અને એનો ભાગાકાર થશે અહીંયા 5/2 સાથે. તો એ આપણું ઉલટું થઈ જશે. તો અહીંયા -3/7 અને પેલું ગુણાકારમાં જશે એટલે ઉલટું થશે. તો 5/2 ની જગ્યાએ 2/5 થઈ જશે. તો ઉપર શું આવશે? 3 × 2 6, પણ માઇનસ આવશે અને નીચે 7 × 5 35 થઈ જશે. તો અહીંયા જો આપણને જવાબ કેવા મળે? અલગ અલગ મળ્યા. અહીંયા -35/6 મળ્યું અને અહીંયા -6/35 મળ્યું, એટલે કે ઉલટા જવાબ મળ્યા, એટલે કે જવાબ સરખા મળતા નથી. તો અહીંયા આપણે કહી શકીએ કે ક્રમના ગુણધર્મોનું પાલન કરતી નથી. તો અહીંયા સમય સંખ્યા ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન કરતી નથી. આપણે દરેક સંખ્યા માટે, ચારેય સંખ્યા માટે, ચારેય ગાણિતિક ક્રિયા માટે જોયું કે ક્રમના ગુણધર્મોનું પાલન કરે છે કે નહીં. તો હવે ચલો ફટાફટ તમને રિવિઝન કરાવી લઉં છું. તો આપણા કોષ્ટક છે, તમને આવડી ગયો હશે. તમે જાતે પહેલાં વિડીયોને પોઝ કરો, દરેકને ઉદાહરણ તમે યાદ કરો અને કોષ્ટક જાતે પૂરવાનો પ્રયત્ન કરો. તો તમે વિડીયો બંધ કરી અને કોષ્ટક જાતે પૂર્યો હશે. હવે તમે મારા સાથે ચેક કરી શકો છો. તો તમે જુઓ, આપણી કોઈ પણ સંખ્યા હોય, જ્યારે તમને ક્રમનો ગુણધર્મ દેખાય, તમારી પ્રાકૃતિક સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક હોય કે સમય સંખ્યા હોય, તમારા સરવાળામાં દરેક જગ્યાએ તમારે હા એટલે કે શું છે? ક્રમના ગુણધર્મોનું પાલન કરે છે. તમારું શું છે? પછી બીજું કંઈ તમારી ગુણાકાર અને સરવાળા, એમાં શું આવશે? દરેક જગ્યાએ પાલન કરે છે જ્યારે તમારો ક્રમનો ગુણધર્મ હોય ત્યારે. અને જે આપણી છે બાદબાકી અને ભાગાકાર, આ બાદબાકી અને ભાગાકારમાં તમારું બધી જગ્યાએ પાલન કરતા નથી. તો અહીંયા દરેકમાં તમારું શું આવશે? ના અહીંયા આવશે. સાવ સિમ્પલ છે. તમારે કંઈ એટલું લોડ લેવાની જરૂર નથી. ખાલી જો તમારું બધું સેમ જ આવે એટલે તમને જલ્દી યાદ પણ રહી જશે કે સરવાળો અને ગુણાકારમાં દરેક કોઈ પણ સંખ્યા હોય તમારું પાલન કરે છે ક્રમનો ગુણધર્મ, અને બાદબાકી અને ભાગાકાર હોય એમાં તમારી કોઈ પણ સંખ્યા હોય ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ઓકે, આટલું સિમ્પલ હતું. જે આખું આપણે આ લેક્ચરમાં શીખ્યા એ આટલામાં તમારું રિવિઝન થઈ ગયું. તો બસ લેક્ચર અહીંયા આપણો પૂર્ણ થઈ ગયો. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે આગળ જે આપણો પાર્ટ 3 છે ઇન્ટ્રોડક્શનમાં, એમાં આપણે જે છેલ્લો ગુણધર્મ છે જૂથનો ગુણધર્મ, એની આપણે વાત કરીશું. એની સાથે આપણું ઇન્ટ્રોડક્શન પૂર્ણ થશે. પછી આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણીશું. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં.